100 નંબરના પ્લેટફોર્મ પર અમારી ટ્રેન આવવાની છે, એટલે જો પાછળના ભાગે સીધા ઉતરા છે. હવારની રાત થઈ છે, ત્યારે વાગ્યા 2:30 થઈ ગયા. હવે 3 વાગ્યાની અમારી ટ્રેન. ચાલો મિત્રો, આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણે અત્યારે જઈ રહ્યા છે દ્વારકા. તમે વાગવામાં થયા હે 2:30 વાગી ગયા હે. તો જય દ્વારકાધીશ, જય સોનબાઈમાં મારા વાલા મિત્રો. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જ હશો. તમારા બધાનું પહેલાં તો સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો તમે કહેતા હશો કે ભાઈ કેમ ભાઈ આટલો મતલબ કેટલા દિવસો પછી ભાઈ? તો ભાઈ એમાં કેવું છે કે અત્યારમાં અમે હે ને આજે ભાઈ રજા હતી ભાઈ શનિવારની, તો સવારમાં વહેલા વડોદરાથી નીકળી ગયા હતા. અત્યારે સીધા ભાઈ અમે પહોંચી ગયા. સીધા ક્યાં ખબર? અટલ સરોવર. સીધા અમદાવાદ પહોંચી ગયા ભાઈ. સીધા મેં ક્યાંય વ્લોગ ચાલુ ન કર્યો, અહીંયા આવીને જીતો વ્લોગ ચાલુ કર્યો ને ભાઈ સીધા પહોંચી ગયા. અત્યારે ભાઈ અટલ બ્રિજ. અત્યારે વાગવામાં છે, તો હું તમારે ટાઈમ બતાવી દઉં મિત્રો. ટાઈમમાં થયા છે અત્યારે 6:30 જેવું થયું છે, 6:35. અને હું એકલો નથી મિત્રો, મારી સાથે આપણા બીજા 2 નવયુવાનો આવે છે. તમે જોઈ શકો છો. જુઓ આમ જો, ખાલી તમે આમ જો. અત્યારે સવારમાં ભૂગી ગયા અટલ બ્રિજે. કેવી મજા આવે? તમે ખાલી અમને અરે જોરદાર યાર, જોરદાર મજા આવે ને. હવાર મિત્રો અહીં મજા આવે. પારસભાઈ જો ખાલી તમે ચાંદલો ફાંદલો કેવી મજા આવે પારસભાઈ? આવું બધી હે. એટલે જો અત્યારે અમે એને પેલા નાસ્તો ગોતીએ, નાસ્તો બાસ્તો કરી. હા, નાસ્તો લગભગ તો મળી જાય. હવે જોઈએ, તમે ખાલી કન્ટિન્યુ જોડે લેજો. તો મિત્રો પાછા કરમ કાચા પડ્યા છે, કેમ કે અમે હે ને અંદર ગયા ને તો અત્યારના 6:30 વાગ્યામાં ભાઈ અટલ બ્રિજ તો બધું બંધ છે. તો અત્યારે કોઈ અહીંયા કાગડા પર ફરકતા નથી. અમે 3 જણા અત્યારે આમથી આમ રખડીએ, એટલે ફરી અમે નીકળી ગયા. અહીંયા જે રેપિડો વાળો ભાઈ હતો ને, એને અમારે એવું કીધું હતું કે આગળ હે ને પાલડી ગામ હે ને, તો ત્યાં જાવ, ત્યાં નાસ્તો મળી જાય. તો અમે પાછા ચાલતા જઈએ. અત્યારે રસ્તા ઉપર કોઈ હે નહીં, એટલે અત્યારે આવું કરવાનું છે ભાઈ. તો હાલો નાસ્તો વાસ્તો કંઈક કરીએ તો તમને બતાડું બીજું શું હોય. નહીં મજા આવતી ને જોઈએ એવી હે ને. ખમણ પાઈ ગયા ભાઈ, જોઈએ મજા નથી આવતી. શું કેવું મિત્રો? બસ સ્ટેન્ડ અમે હે ને નાસ્તો કરવા માટે હોલ્ડ લીધો હોય ભાઈ. વાં તો મેળ્યો નતો નાસ્તો કે બસ લાવે કઢી તો લાવો કાકા મને. પણ ખરેખર જોઈએ એવી નહીં મજા આવતી મિત્રો, ખરેખર હે ને. ખમણ ટ્રાય કરું પછી તમને કહું મિત્રો. ખમણ મસ્ત છે, ખમણ મસ્ત છે. ગાંઠિયામાં એટલું બધું કે જામતી હે નહીં ભાઈ. આ બે તો ઝાપટી ને ખાઈ આવે. હું ખબર નહીં મજા આવતી કે હું. ખમણની મિત્રો એક ડીશ પતાવી ગયા આ બે. મેં તો નહીં ખાતો. બસ બીજી ડીશ મગાવી તો ખરેખર ખમણ સારું હોય મિત્રો. એટલે હું પણ ખાવું હોય હું કઈ હું નહીં ખાતો. વધુ પડતા તો આ બે ખાતું હોય, એટલે મેં ઓછું ખાધું. મેં તો એક જ પીસ ખાધું હોય. ખમણ સારું. તો ભાઈ હવે અમે નાસ્તો બાસ્તો કરીને હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ અત્યારે હવે હે ને સીધા ઘર ભેગા થઈએ. ઘર ભેગા એટલે કે ભાઈ વડોદરા. એટલે કે અત્યારે અમે છે ગીતા મંદિર અમદાવાદ. અહીંયાથી સીધા અમારે નીકળી જવું હે ભાઈ વડોદરા. કેમ કે બસ પકડીને અત્યારે બધા જઈને ફરી ગયા કે ઘરે જવું ને. હાલો તમારે ઘરે પુગાડતો. તમારે તો જવું જ નથી. હે તમારે તો જવું જ નથી ઘરે. મારે તો જવું નતું. મારે તો અમદાવાદમાં રખડવું તો આ ભાઈ રખડી હાલો, કઈ વાંધો નહીં. આપણે વાત મિત્રો જો તો કઈ ને આ બધા છોકરાનું ઘરે પુગાડી દઉં પછી તમને મળો, બરોબર? મિત્રો હળવા પગે ફરી પહોંચી ગયા છે વડોદરા બસ સ્ટેશન. તમે પાછળ જોઈ શકો છો મસ્ત મજાની બસ સ્ટેશન. નીરજભાઈને પહોંચાડવા પણ એમ હતા, કેમ કે ભાઈ નીંદરમાં હતા, એટલે પહોંચાડવા પણ એમ હતા. હાલો પૂરી ડિટેલ હું તમને રૂમે જઈને કહું મિત્રો હું હતું. તો મિત્રો મેન ટોપિકની આપણે વાત કરીએ. મેન ટોપિક ઉપર હું આ તમારે આવું હું ભાઈ. તો ભાઈ જો તમે એવું વિચારતા છે કે ભાઈ આ લોકો સીધા અમદાવાદથી બ્લોગ ચાલુ કર્યો અને નાસ્તો બાસ્તો કરીને પછી ફરી
બસમાં નીકળી ગયા સીધા વડોદરા આવી ગયા. એવું કેમ? તો મિત્રો એમાં એક એવું હતું, તમને કહું પહેલેથી. તો અમારે મિત્રો નીકળવાનું હતું દ્વારકા. તો અમારી છે ને ટ્રેન હતી રાતે 3 વાગ્યાની, બરોબર. તો અમે લોકો 3 વાગે ટ્રેનમાં નીકળી તો ગયા હતા વડોદરાથી. પણ એમાં કેવું હતું કે જનરલ ડબ્બા અમે બુકિંગ કરાવેલું નતું, એમને ચડવાનું હતું. તો જનરલ ડબ્બા આગળ બે હતા, પાછળ બે હતા. જનરલ ડબ્બા તમારે ખબર છે ફૂલ હતા, મુંબઈથી આવતી હતી, બરોબર. તો હવે અમે લોકો ચડી ગયા હતા જે આ રિઝર્વેશન ડબ્બા હોય ને એમાં. તો એમાં અમદાવાદ સુધી તો મિત્રો અમે આવી ગયા, વડોદરાથી અમદાવાદ. તો ત્યાંથી પોલીસ વાળા આવ્યા ને, તો પોલીસ વાળાએ બધાને કાઢ્યા કે ભાઈ જનરલની ટિકિટ છે ને તમે આમાં શું કરો. અમે થોડું આમથી આમ કર્યું પણ આ ભેગું થયું તો બધાને બહાર કાઢ્યા એ લોકોએ. તો અમે લોકો ભાઈ નીકળી પડ્યા. પછી અમે લોકોએ જનરલમાં જવાની કોશિશ કરી, તો ભાઈ જનરલમાં તો આટલું બધું ટ્રાફિક હતું ને તો મેળ જ ના આવ્યો. તો પછી અમે અમદાવાદ રહી ગયા. અમારી ટ્રેન અમારી નજરોની સામેથી વહી ગઈ ભાઈ દ્વારકા વાળી. પછી ત્યાંથી અમે બધો બહુ પ્રયત્ન કર્યો. અમારા પારસભાઈ છે, અમારા નીરજભાઈ છે, બહુ બધો એવો એનો 100% પ્રયત્ન રહ્યો કે ભાઈ બધી હા જવું જ છે કે જવું જ છે ભાઈ. તો ઘણી બધી બસ પહોંચી, ઘણી બધી ટ્રેન જોઈ, કટકે જોઈ, રાજકોટથી જોઈ, અહીંથી જોઈ, તો ક્યાંયથી મેળ નતો આવતો મિત્રો. રાતે પહોંચાય એવું હતું. તો પછી અમારે એવું થયું કે ભાઈ હવે દ્વારકા વાળાનો હુકમ નહીં હોય તો ભાઈ હવે રહેવા દઈએ. અમે પછી માંડી વાળ્યું ને એવું વિચાર્યું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જાવ. પછી હા જે થતું સારું થયું. નીરજભાઈ નું એવું કહેવાનું હોય ભાઈ. તો બરોબર છે ભાઈની વાત. તો અમે પછી એવું વિચાર્યું કે ભાઈ હવે હે ને અમદાવાદમાં ક્યાંક રખડી લઈએ. તો અમદાવાદમાં પણ હું સવારમાં 6 વાગ્યામાં ક્યાં થાય. પછી એવું થયું કે નાસ્તો કરવા જાય. તો નાસ્તો કરવા મેં તમને બતાવ્યું કે હોટલ બ્રિજે ગયા હતા. તો હોટલ બ્રિજે તો સવારમાં તો કોઈ હોય નહીં. તો ભાઈ પારસભાઈ નું કેવું કહેવાનું હતું કે ભાઈ બસ સ્ટેન્ડ ને કંઈક મસ્ત મજાનું ગીતા મંદિર મળે છે. જો આ પારસભાઈ ઠેલાવા રાજા. તો ઠીક છે ગીતા મંદિરે ગાંઠિયા હારા મળે. તો ગાંઠિયા ખાવા ગયા. ગાંઠિયામાં તમારે ખબર છે મેંદાનો લોટ હતો. મેં તમને કીધું કે ના મજા આવી. થોડાક હું હતું બીજું હું ખમણ થોડાક ભાવ્યા હતા મિત્રો. તો એ ખાધા. તો આવી આખી ઘટના હતી. એટલે મિત્રો જરાક સંભાળી લેજો. તો આવું બધી છે. બાકી તો જો અત્યારે પાછા વડોદરા આવી ગયા છે. 2026 થોડુંક જવાનું હતું એ દ્વારકાનું મન હતું. તો હવે જોને આપણે કહેવાય એમ છે કે ઠાકોરનો હુકમ થાય તો જવાય, પણ ના થયું મિત્રો કઈ વાંધો નહીં. થોડાક દિવસ પછી જાઉં આપણે. શું કેવું નહીં થોડાક દિવસ જાઉં કઈ વાંધો નહીં. પારસભાઈ આમ છો બેગ ને તમે તમારા પેક કરીને આવ્યા હતા ભાઈ મસ્ત મજાના કે કપડાની જોડી બોડી ને પછી લઈને આવ્યા હતા. કાકા હવે હું યાર હવે હાલે ભાઈ જીવ હોય તો હવે અત્યારે તો વડોદરા આવી ગયા. હવે શું કરવાનું છે આપણે? તો હવે જઈને હુઈ જવાનું થાય કેમ કાલ રાત આખી જાગ્યા કે જવાનું દ્વારકા. એટલે તો જાય હુઈ જાય ને પછી જે હોય તમને કહું, બરોબર. A few moments later. મિત્રો મસ્ત મજા સુઈ ગયા હતા. ઉઠીને સીધા આવી ગયા છે ચા પીવા માટે. તો મારી સાથે બીજા 3 જણા છે. હું તમને બતાડી નહીં શકી કેમ કે સમજી જાઓ તમે ધુરંધર લોકો હોય. 10 વાળી ચા પીને હવે આગળ ક્યાંક જવું જાય. બાકી તો પાછા રૂમે જાય ભાઈ. બીજું હોય બતાવું તમને. હાલો મિત્રો મસ્ત મજાના ચા પીને આવી ગયા છે સીધા રૂમે. સાંજ પડી ગઈ છે ભાઈ. ક્યાંય રખડવા નતા ગયા કેમ કે મિત્રો હવે ક્યાં યાર હવે ઈચ્છા બીચ્છા હતી નહીં. તમને તો ખબર છે કે ભાઈ દ્વારકા જવાનું હતું ને ભાઈ હુકમ થયો ને એટલે ના ગયો. ભાઈ વાંધો ને ભાઈ આપણે આગળ થોડાક દિવસ પછી જશું. કંઈ વાંધો નહીં મિત્રો. આમ મિની બ્લોગ તો નહીં, આ બ્લોગ હું અહીંયા પૂરો કરું છું મિત્રો. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જો. તમારા મિત્રોને પણ મોકલી દેજો મિત્રો. મોજ કરો. મળીએ આપણે નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય. ધન્યવાદ.